નમસ્કાર. પવિત્ર પુરુષોત્તમ માસ, અધિક જ્યેષ્ઠ વદ આઠમ અને સોમવાર, આ દિવસે શું કરવું જોઈએ અને એનાથી શું ફળની પ્રાપ્તિ થાય? તો શાસ્ત્રના બતાવ્યા અનુસાર આ દિવસે જો આપના ઘરમાં જે બાળકો છે એનો અભ્યાસમાં મન લાગતું નથી, વિદ્યા અભ્યાસમાં પ્રગતિ થતી નથી, તો અભ્યાસમાં સફળતા માટે, બુદ્ધિ શક્તિ વધારવા માટે, માં સરસ્વતીની પરમ કૃપા પ્રાપ્ત કરવા માટે આ દિવસે ધાર્મિક પુસ્તકોનું દાન અવશ્ય કરવું જોઈએ. ધાર્મિક પુસ્તક કોઈ પણ આપ લઈ લ્યો, શ્રીમદ ભાગવત લઈ લ્યો, શ્રીમદ ભગવદ્ ગીતા લઈ લ્યો, ઉપનિષદ લઈ લ્યો, 4 વેદ છે, 18 પુરાણ છે, જે ધાર્મિક પુસ્તકો જે છે એનું દાન એવા વ્યક્તિઓને આપો કે જે એનો ઉપયોગ કરે. આજે ઘણા લોકો પુસ્તકો આપી દેતા હોય પણ પુસ્તકો અભેરાઈમાં અથવા શોકેસમાં રાખી દે, તો તમે આપેલું દાન જે છે એ નિષ્ફળ જશે. તમે એવા વ્યક્તિઓને આપો કે જે એનો ઉપયોગ કરે. શ્રીમદ ભાગવત આપો તો તમે એમને ખાસ પૂછો, તમે આમાંથી વાંચશો, એનું અધ્યયન કરશો, એવા વ્યક્તિઓને આપો તો તમે દીધેલું દાન છે એ સફળ થશે. આજે પુરુષોત્તમ માસ જે છે એ દાનનો મહિમા ખૂબ બતાવેલો છે. દાન આપવું જોઈએ, આ મહિનાની અંદર મંત્ર જાપ કરવા જોઈએ, યજ્ઞો કરવા જોઈએ, જેનાથી અધિકમાં અધિક ફળની પ્રાપ્તિ થાય. ઘણા વ્યક્તિઓ દાન તો આપે, બરાબર, ફળ સારું મેળવવું છે, પણ દાન કેવું આપવું જોઈએ? જેનો સામે વ્યક્તિ એનો ઉપયોગ કરી શકે એવી વસ્તુનું દાન આપો, જેનાથી ફળ સારામાં સારું મળે. ફળનું દાન આપવું છે તો ફળ સારામાં સારા, જેમ ઠાકોરજીને આપણે અર્પણ કરીએ, પ્રભુને અર્પણ કરીએ, તો દાન એવા વ્યક્તિને આપો કે જે તમે ફળ આપો છો એ પોતે ખાય, ફેંકી ન દે. જે વસ્તુ તમે આપો, વસ્ત્ર આપો, તો વસ્ત્ર પણ એવા આપો કે જે બ્રાહ્મણો છે કે કોઈ જરૂરિયાતમંદ જે છે એનો ઉપયોગ કરી શકે, કબાટમાં ભરીને ન રાખે. તો દાનનું જો ફળ સારામાં સારું જોતું હોય તો સારામાં સારી વસ્તુનું દાન આપો. આજે દીપદાન ઘણા લોકો કરતા હોય છે. નાનામાં નાના કોડિયા લઈ અને પિત્તળના કોડિયા લઈને એનો કોઈ ઉપયોગ જ નહીં કરે. સારી વસ્તુનું દાન આપો તો એનો ઉપયોગ પણ લોકો કરશે અને એનું ફળ પણ તમને સારામાં સારું મળશે. દાનનો મહિમા આ અધિક માસની અંદર શ્રેષ્ઠ બતાવેલો છે. તો આઠમને સોમવારે